આ વુડસ્ટોકનું ડાઉનટાઉન છે. અમે ડાઉનટાઉનમાં આવ્યા છે. આગળ ચર્ચ છે અને ડાઉનટાઉન એરિયા છે. શાવર ફાઉન્ટેન બનાવેલો છે અને એની આજુબાજુમાં બેન્ચીસ છે, એમાં બેસી શકો તમે. બાકી આ રોયલ બેંક, પછી પેલી બાજુ સ્કોશિયા બેંક, ક્લિનિક 461, વુડસ્ટોક મેડિકલ ફાર્મા અને આગળ ચર્ચ છે. વુડસ્ટોક નેશનલ મ્યુઝિયમ છે. ત્યારે કંઈક અંદર અત્યારે તો બંધ થઈ ગયું, હવે 5 વાગી ગયા છે એટલે ચર્ચનું અંડર મેન્ટેનન્સ લાગે છે. મ્યુઝિયમ સ્ક્વેર. અત્યારે લગભગ 6:40 થઈ છે સાંજની, પણ તડકો હજુ અહીંયા આગળ તો 9:30 સુધી રહે છે. એટલે આપણા પ્રમાણે જોઈએ તો તડકો ઘણો લાગે આમ ડાયરેક્ટ. છાંયડાની અંદર તો ઠંડી જ લાગે, પણ તો 20 ડિગ્રી હોય ટેમ્પરેચર, એટલે ડાયરેક્ટ હીટ ઘણી હોય છે. 3 સ્ટાર ચર્ચ એ રહ્યું એ નથી. ગુણાલ કે એ જ હોય ને, આપણને ખબર છે ચર્ચ ક્યાં છે. લેડીઝ વિયર, રોબર્ટ્સ એન્ડ લેડીઝ વિયર કંપની, વોલ્સન એન્ડ જ્વેલર્સ છે. આ બોરીટો ગાઈસ. બોરીટો બધા ઘણા ટાઈપના છે નહીં? આપણે ગયા હતા એ કયું હતું બોરીટો? બાર્બરીટો, પાછો મુચ્છો બરીટો ને કંઈ જુદું જુદા હોય. આ સિટી હોલ છે. આ બી વુડસ્ટોક જ્વેલર્સ છે. ટીડી બેંક છે ને આ ચર્ચ છે.
એન્જેલિકન ચર્ચ ઓફ ધ એપિફની. ડાઉનટાઉનથી ચાલતા ચાલતા અહીંયા રોથ પાર્ક આવી ગયો. રોથ પાર્ક લગભગ 2-3 કિલોમીટરનો ટ્રેક છે, લગભગ 25-30 મિનિટનો. તો હું એકલો કરું છું. મૃણાલના શિલ્પા બંને જણા ગાડીમાં પેલી સાઈડે રોથ પાર્ક ઊભા છે. અને આ જો બાજુમાં જ લેક છે ને હું ટ્રેક ઉપર ચાલું છું. પાકો ટ્રેક છે, કાચો નથી. અહીંયા બધા સાયકલિંગ ને આ તે બધું બહુ જ ચાલે છે, છોકરાઓ બધા. જો આ ટાઈપનો ટ્રેક છે. આરામથી 1.8 કિલોમીટર રિમેનિંગ બતાવે છે. 20 થી 25 મિનિટ જેવું થાય. સાંજના 7:35 થઈ જાય. અને અહીંયા તો તમને કીધું એમ કે હજુ બી સન તો છે જ, 9:30 સુધી તો રહે છે જ. એટલે આવી બધી એક્ટિવિટી સાંજે કરવી હોય તો સારી વસ્તુ છે. જો સામેથી દૂરથી પણ બધા તમને દેખાતા હશે. બધા ફેમિલી સાથે કપલમાં સાયકલિંગ, વોકિંગ કંઈ પણ કરતા હોય. હલો, અહીંયા બી ટ્રાફિકની જેમ રૂલ જ છે કે લેફ્ટ સાઈડ આપણે આમ રહેવાનું, સામેવાળા આ સાઈડથી જાય. હજુ અહીંયાથી આખો લેક દેખાય જ છે. ઘણા મોટા મોટા લેક હોય છે આ લોકોના તો. બધા પેટને લઈને બી બહુ જ આવે છે. ત્યાં ઇનર ટ્રેલ બી છે. તમે અંદર જંગલમાં બી ચાલવું હોય ચાલી શકો. બહુ સરસ જગ્યા. મારા જેવાને તો બહુ મજા આવે વોકિંગ માટે. હું ત્યાં પણ ચાલતો જ હોઉં છું. ઇન્ડિયામાં સવારે ગાર્ડનમાં ચાલવા જઉં છું, પણ અહીંયા તો કોઈ અંત જ નથી ચાલવા માટે. બધી ઘણી બધી જગ્યાઓ ફક્ત વુડસ્ટોકમાં જ આટલી બધી છે, તો કંઈ કહેવા જેવું નથી બીજું તો. આવી રીતે બધા સાયકલિંગ બી કરતા હોય છે. બિલકુલ બાજુમાં જ લેક છે. લેકને અડીને જ ચાલે છે આપણે.
આ બધા લોકો ફિશિંગ કરે છે, નાનકડું જેટી છે એના ઉપર. જો આ કોઈની ખબર છે એના ઉપર આ રીતે બેન્ચ બનાવેલી બેસવા માટે. પણ જુઓ તમે કઈ સાઈડ છે. આ રોડ છે, દેટ મીન્સ ટ્રેક છે. ટ્રેકમાં પાછલી સાઈડે પણ બેન્ચીસ બધા બનાવી દે છે. પેલી બેન્ચીસ જે છે એ પણ એ રીતે જ છે. જો આ સાયકલો લઈને બધા છોકરાઓ આવ્યા.